વેલકમ બેક। તો આમ આદમી પાર્ટીના તમામ નેતા કે જે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે તેમનું સત્તાવાર રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ તે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા। નીતિન નવીન રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે તેમને મીઠાઈ ખવડાવી પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આની સાથે જ એક નવા રાજકારણની શરૂઆત થવા જઈ રહી છે, કારણ કે ફરી એક વખત આમ આદમી પાર્ટીમાંથી દિગ્ગજ નેતાઓ તે પોતાની પાર્ટી છોડી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા હોય તે સામે આવ્યું છે। જેવી રીતે અગાઉ પોલિટિકલ એક્સપર્ટ અજય ઉમટે પણ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલની જે વ્યક્તિગત રાજનીતિ છે તેની પર ફોકસ કરવામાં આવે તે પ્રકારનું પાર્ટી ઈચ્છતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે વિચારધારામાં સમર્થન ન મળે અને એટલા માટે જ થઈને આ તમામ જે મોટા નેતાઓ છે એ તમામ મોટા નેતા આમ આદમી પાર્ટી છોડીને ક્યાંક ને ક્યાંક અથવા તો પોતાનો પક્ષ નવો ઊભો કરે છે અથવા કોઈ બીજી પાર્ટીમાં જોડાઈ જાય છે અને તેવામાં આ ભાજપમાં જોડાયા હોવાનું હાલ સામે આવ્યું છે। હાલ કુલ 8 જે સાંસદો છે, 8 જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના તે ભાજપમાં જોડાયા હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા, રાઘવ ચડ્ડા આ સાથે જ અશોક મિત્તલ અને સંદીપ પાઠક, આ તમામ 3 નેતા કે જે હાલ સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાઈ ગયા છે।